ભાવનગર શહેરના ચિત્રા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના બની હતી, જે ઘટનામાં વિસ્તારમાં પૂર્વ નગર સેવક કિશોરભાઈ ચૌહાણના પત્નીને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સામે પક્ષે એવા આક્ષેપ કર્યા હતા કે કિશોરભાઈ ચૌહાણનો પુત્ર અને કેટલાક કિસ્સામો આવી ધોકા વગેરે લઈ એમના ઘરમાં નુકસાન કરવામાં આવ્યું હતું। આ અંગે પૂર્વ નગર સેવકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બુટલેગરો દારૂ વેચતા હોય, જેને લઈને તેમને દારૂ વેચવાની ના પાડતા તેની દાજ રાખી બુટલેગરોએ હુમલો કર્યો હતો અને સામે પક્ષે એવી ફરિયાદ કરી હતી કે અનેકવાર દારૂ પીને માથાકૂટ કરે છે, જેને લઈને અનેકવાર પોલીસ પણ ફરિયાદ નોંધાવવા પામી હતી। જ્યારે આ મારામારીની ઘટના બનતા બોરતળાવ પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી। રાજનગર સોસાયટી ચિત્રા અને એનો કિશોર ચૌહાણનો છોકરો છે ને નાનો, દારૂ પીને હું અહીં વાસણ ઉટકતી હતી તો એ કે ધોકા લાવો એમ કરીને બધે આમથી આમ જાતો હતો। તો એ પછી હું વાસણ ઉટકતી હતી ને તો એ પછી પથરાના ને ઈટુના ને ઘા કરવા મળ્યો તો મને અહીંયા વાગી ગયો એટલે હું અંદર વહી ગઈ। પછી અમારે બારીને બધું ફોડી નાખ્યા, કાચ ને એવું। તમારો કોઈને વાગ્યું છે? હા, મને એકને વાગી ગયું, પછી એક અમારા સોડા આવ્યા હતા ને એ ભાઈને એકને વાગી ગયું છે। એ અહીંયા શું લેવા ઘા કરવામાં આવે છે? બરાબર, એ અમારી આ પહેલેથી બાધે જ છે, ઝઘડો જ કરે। હા, બાધે લોકોનું રાજકારણ છે ને એટલે અમને બધાને દબાવવા છે ને, નકર બાકી અમારું જ છે। એ બધા કાકા દાદાના ભાઈઓ તમે રહી છે એ બધા, પણ એ લોકોને એમ કે અમે કાંક સહી એટલે અમને એમ કે અમારાથી હેઠા રહેવા જોવે આ લોકો, એમ દબાવીને રાખે। હા, મારવા ધોડે સીધા અમને મારવા તો આવી રીતના કેટલી વાર મારા ઘર સુધી આવ્યા છે। આવી રીતના અમે એના ઘર સુધી નથી ગયા કોઈ દી।